નમસ્કાર. આજે આપણે વધાવી પ્રાથમિક શાળાના એવા તેજસ્વી વિદ્યાર્થીઓની વાત કરવાના છીએ જેમણે સીઈટી 2026 પરીક્ષામાં ધમાકો કરી દીધો છે. સાચે જ આ એક એવું પરિણામ છે જે માત્ર શાળા જ નહીં પણ આપણા સૌના માટે ગૌરવની વાત છે. તો ચાલો આ અદ્ભુત સફળતાની ઉજવણીમાં જોડાઈએ. પણ આપણે વિચારીએ કે સાચી સફળતા એટલે શું? શું એ ખાલી માર્ક્સ છે? ના, બિલકુલ નહીં. સાચી સફળતા તો વિદ્યાર્થીઓની રાત દિવસની મહેનત, એમનું સમર્પણ અને શિક્ષકોના સાચા માર્ગદર્શનનું પરિણામ છે. આ એક એવી સફળ છે જ્યાં દરેક મુશ્કેલીને એક તકમાં બદલવામાં આવી. ચાલો આ સફળતાની ગાથાને જરા નજીકથી જાણીએ. ખબર છે, ક્યારેક આંકડાઓ પોતે જ આખી વાર્તા કહી દે છે. અને અહીં તો દરેક આંકડો મહેનત અને શાળાના પ્રયત્નોની સાક્ષી પૂરે છે. તો ચાલો આ આંકડાઓની સફર પર જઈએ અને સમજીએ કે આ સિદ્ધિ કેટલી મોટી છે. તો આ સફરની શરૂઆત થાય છે ધોરણ 5ના એક વર્ગખંડથી. અહીં કુલ 35 વિદ્યાર્થીઓ હતા. આ જ એ પાયો હતો જ્યાંથી ભવિષ્યના સિતારાઓને પારખીને તૈયાર કરવામાં આવ્યા. હવે આ 35 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓએ હિંમત બતાવી. એમણે રાજ્યની સૌથી અઘરી ગણાતી સીઈટી પરીક્ષા આપવાનો પડકાર સ્વીકાર્યો. આ સંખ્યા જ બતાવે છે કે વિદ્યાર્થીઓમાં કેટલો આત્મવિશ્વાસ હતો. અને હવે આવે છે એ આંકડો જે સાંભળીને છાતી ગજગજ ફૂલી જાય. પરીક્ષા આપનારા 26 વિદ્યાર્થીઓમાંથી પૂરા 11 વિદ્યાર્થીઓએ મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવી છે. આ ખરેખર એક ઐતિહાસિક અને અસાધારણ સિદ્ધિ છે. જરા આ ચાર્ટ જુઓ. આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. પરીક્ષામાં બેઠેલા લગભગ 42% વિદ્યાર્થીઓ મેરિટમાં સિલેક્ટ થયા છે. આટલી ટફ પરીક્ષામાં આવો સક્સેસ રેટ મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી. તો ચાલો હવે મળીએ એ ચમકતા સિતારાઓને, એ ચેમ્પિયન્સને જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી શાળાનું અને ગામનું નામ રોશન કર્યું છે. એમની મહેનત આજે રંગ લાવી છે. અને આ રહ્યા આપણા ટોપ 5 સ્ટાર્સ. પહેલા નંબરે છે જોટવા ક્રિશ કનુભાઈ 68 ગુણ સાથે. ખૂબ સરસ. બીજા નંબરે છે ઝીંઝુવાડિયા હેત હિરેનભાઈ 63 ગુણ સાથે. ત્રીજા સ્થાને છે ભીંબા ધૈર્યા કરશનભાઈ 59 ગુણ સાથે. અને ચોથા સ્થાને એકસાથે 2 વિદ્યાર્થીઓ છે, જોગલ દર્શન જગદીશભાઈ અને સૌંદરવા કેવલ ખોડીદાસ, બંને 58 ગુણ સાથે. આ બધા જ તેજસ્વી બાળકોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન. પણ આ ગુણને ખાલી આંકડા તરીકે ના જોશો. આ માર્ક્સને અસલી કિંમત સમજવા માટે આપણે એ સમજવું પડશે કે આ પરીક્ષા કેટલી અઘરી હતી. આ ગુણ વિદ્યાર્થીઓની બુદ્ધિ અને એમની મહેનતનું સીધું પ્રમાણ છે. જરા વિચારો, આખી પરીક્ષા 180 ગુણની હતી અને આપણા ટોપરના ગુણ છે 68. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે પેપર ખૂબ જ કઠિન હતું. અહીં એક માર્ક મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે. એટલે 68 ગુણ મેળવવા એ ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. આના પરથી એક વાત સ્પષ્ટ છે કે મેરિટ લિસ્ટમાં જે કોઈ પણ વિદ્યાર્થીનું નામ છે એમણે માત્ર જ્ઞાન જ નહીં પણ અસાધારણ પરિશ્રમ અને ધીરજ પણ બતાવી છે. આ સફળતા નસીબથી નહીં પણ પરસેવાથી મળેલી છે. અને મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવવા માટે જે છેલ્લો નિર્ણાયક આંકડો હતો એ હતો 46 ગુણ. આ ગુણ આપણા 11મા વિદ્યાર્થી ચોરવાડા નેન્સી જગદીશભાઈએ મેળવ્યા હતા. આનાથી જ સ્પર્ધા કેટલી ટફ હતી એનો અંદાજો આવી જાય છે. સાચું કહું તો આ સફળતા ખાલી વિદ્યાર્થીઓની નથી. આ તો આખા શાળા, પરિવાર અને સમાજ માટે ગૌરવનો સંદેશ લઈને આવી છે. આ પરિણામ સાબિત કરે છે કે આપણા બાળકોમાં ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની પૂરી તાકાત છે. વધાવી પ્રાથમિક શાળાનો સમગ્ર પરિવાર ગર્વ સાથે આ બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ શુભેચ્છાઓ સીધી એમના દિલથી નીકળેલી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના કરે છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત તો છે જ, પણ સાથે જ તેમના માતા પિતાનો ત્યાગ અને શિક્ષકોનું સતત માર્ગદર્શન પણ એટલું જ મહત્વનું છે. સાચે જ આ એક ટીમવર્કનો એક સામૂહિક વિજય છે. અને અંતે આ સફળતા આપણી સામે એક મહત્વપૂર્ણ સવાલ મૂકીને જાય છે. આપણે સૌએ મળીને આ બાળકોની પ્રતિભાને ભવિષ્યમાં વધુ કેવી રીતે નિખારી શકીએ? ચાલો આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આપણે આ બાળકોને યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીશું, જેથી તેઓ આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બની શકે.